ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. અનંત કોટી બ્રહ્માંડના આધાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામમાં પ્રગટ વિરાજમાન આપણા સૌના આરાધ્ય એવા શ્રી હરિકૃષ્ણ મહારાજની સ્મૃતિય સહિત અષાઢ સુદ પૂર્ણિમાના પાવન પર્વે અમેરિકાના વિવિધ રાજ્યોની વિશે વસતા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદીના નિષ્ઠાવાન આપ સર્વે ભક્તજનો, ખાસ કરીને આપણા અમેરિકામાં વિવિધ વિસ્તારોની અંદર જે આપણા મંદિરો આવેલા છે, આપણા વિવિધ ચેપ્ટરો છે, એ તમામે તમામ ચેપ્ટરોની અંદર વસતા ભક્તજનો, ખાસ કરીને અમેરિકાની અંદર આપણો વડતાલનો સત્સંગ વૃદ્ધિને પામે એવા જે સનિષ્ઠ પ્રયાસો કરે છે એવા સ્વામી શ્રી રામદાસજી સ્વામી હોય, વિદ્વાન શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી હોય, કે પછી ડાઉની મંદિરમાં રહેતા એવા શાસ્ત્રી દેવપ્રકાશ સ્વામીજી હોય, કે પછી વિવિધ સંતો નિર્લેપ સ્વામી હોય, ગોપી સ્વામી છે, તદુપરાંત અમારા ભંડારી સ્વામી છે, અને ઘણા બધા સંતો નિરંતર જેવો પ્રયાસ કરે છે એવા સૌ સંતો અને આપ સર્વ ભક્તજનો, આપ સૌને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપ સૌ જાણો છો તે પ્રમાણે સમગ્ર દેશ અને વિદેશની અંદર ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ખાસ કરીને આ વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય. જ્ઞાનના ગુરુ દાતા એવા શ્રી વ્યાસજીનો ખાસ કરીને આ પર્વ આપણે બધા ઉજવતા હોઈએ છીએ. તે જ ન્યાયે આપણા સંપ્રદાયને વિશે સંપ્રદાયના સ્થાપક અને પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી કહેતા શ્રી હરિકૃષ્ણ મહારાજ એના પૂજનનો અને ખાસ કરીને એમના આશીર્વાદ લેવાનો આ એક પ્રસંગ છે. ત્યારે આ પ્રસંગે અમે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજનું જ્યારે પ્રત્યક્ષ પૂજન કર્યું ત્યારે અમે હૃદયથી એમના ચરણ કમળમાં એવી પ્રાર્થના કરી કે દેશમાં અને વિદેશમાં વસતા જે ભક્તો છે, ખાસ કરીને આપના વિશે ખૂબ નિષ્ઠા ધરાવે છે, આપના વચનમાં સારધાર જેવો વર્તી રહ્યા છે, એવા ભક્તજનોની ઉપર આપ કૃપા વરસાવો અને ખાસ કરીને ભક્તોના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્યની ભક્તિ વિશેષ દ્રઢ થાય એવા મહારાજ આપ કૃપા વર્ષાવશો એવી અમે બહુ હૃદયથી એમના ચરણમાં પ્રાર્થના કરી છે. વાલા ભક્તજનો, આ વર્ષે અમારો અમેરિકાનો અને કેનેડાનો જે પ્રવાસ થયો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ભાલ દેશના રાજાધિરાજ શ્રી મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અમારો સંપૂર્ણ પ્રવાસ થયો. સંપૂર્ણ પ્રવાસ દરમિયાન અમે બહુ નિકટથી આપ સૌ ભક્તોનો ભાવ નિહાળ્યો, આપ સૌ ભક્તોની શ્રદ્ધા ભક્તિ નિહાળી અમે, અને જે પ્રમાણે તમે બધાએ સત્સંગની અંદર બળી ચડીને ભાગ લીધો છે. ખાસ કરીને અમારા પ્રવાસને સફળ બનાવવા માટે સર્વ પ્રકારે જેમણે ખૂબ આમાં મહેનત કરી છે એવા ભક્તોને અમે બહુ હૃદયથી આજે યાદ કરીએ છીએ. ખાસ કરીને આજે જો યાદ કરીએ તો ન્યૂજર્સી મંદિરમાં વિરાજમાન આપણા હરિકૃષ્ણ મહારાજની કૃપાથી આપણો સમરસેટ વડતાલ ધામનો સત્સંગ આજે ખૂબ વૃદ્ધિને પામી રહ્યો છે. તે જ પ્રમાણે પેન્સિલ્વેનિયા સ્ટેટની અંદર ટેલફોર્ડમાં આવેલું જૂનાગઢ ધામ, એમાં વિરાજમાન રાજાધિરાજ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમની કૃપાથી ત્યાંનો સત્સંગ વૃદ્ધિને પામી રહ્યો છે. તે જ પ્રમાણે થોડાક જ સમય પૂર્વે આપણે બ્રિસ્ટોલની અંદર સાળંગપુર ધામનું નિર્માણ કર્યું છે. ત્યાં આ વખતે શ્રી હનુમાનજી મહારાજની સ્થાપના કરવામાં આવી છે. એના કારણે ત્યાંનો સત્સંગ પણ દિન પ્રતિદિન ખૂબ વૃદ્ધિને પામશે એવી અમને પૂરેપૂરી શ્રદ્ધા છે. એ જ પ્રમાણે ન્યુયોર્કની અંદર જે આપણું ઘનશ્યામ સેવક મંડળ છે, ખાસ કરીને વડતાલ ધામ, ત્યાં પણ એક સરસ મજાનું કાર્ય ચાલે છે ઘણા વર્ષોથી. તો ત્યાં પણ ભક્તજનો બહુ શ્રદ્ધાપૂર્વક એની અંદર સેવા કરી રહ્યા છે. એ જ પ્રમાણે વેસ્ટ કોસ્ટની અંદર આવેલું આપણું સ્વામિનારાયણ મંદિર ડાઉની, કે જેમાં આપણા ઈષ્ટદેવ ઘનશ્યામ મહારાજ વિરાજમાન છે, લક્ષ્મીનારાયણ દેવ રાધાકૃષ્ણ વિરાજમાન છે. છેલ્લા 25 વર્ષથી ત્યાંનો સત્સંગ પણ ખૂબ વૃદ્ધિને પામી રહ્યો છે. અને પાયામાં અમારા શ્રી દેવ સ્વામીજી હોય, એના મંડળના સંતો હોય. એ જ પ્રમાણે ગત વર્ષ આપણે બધાએ કેલિફોર્નિયા બે વિસ્તારની અંદર આવેલું ફ્રીમોન્ટમાં આપણું સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ, કે જેમાં લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આદિક સ્વરૂપો વિરાજમાન છે, આ બધા સ્થાનોની અંદર જે સત્સંગની વૃદ્ધિ થઈ રહી છે એનાથી અમને બહુ અતિશય પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. એ પ્રમાણે ફિનિક્સ ખાતે પણ ગયા હતા અને ત્યાંનો સત્સંગ પણ ધીરે ધીરે ખૂબ વૃદ્ધિને પામી રહ્યો છે. આ આપણા માટે પ્રસન્નતાની વાત છે. એ જ પ્રમાણે અલગ અલગ વિસ્તારોની અંદર, જેમ કે દાખલા તરીકે શિકાગોમાં આપણું પેલેટાઇન વડતાલ ધામ આવેલું છે, ત્યાંના ભક્તજનો છેલ્લા 5-7 વર્ષથી મંદિરની સ્થાપના થયાથી હરિકૃષ્ણ મહારાજને વિશે અનન્ય શ્રદ્ધા ભાવ ધરાવી રહ્યા છે. એ જ પ્રમાણે બાજુમાં પિયોરિયા, ત્યાં પણ સરસ મંડળ ચાલે છે. ભવિષ્યમાં મંદિર ત્યાં પણ નિર્માણ થશે. એ જ પ્રમાણે ક્લિવલેન્ડની અંદર ગયા વર્ષે આપણે બધાએ મૂર્તિ પ્રતિષ્ઠાનો લાભ લીધો અને ખાસ કરીને ત્યાં પણ એક સદગુરુ ધ્યાની સ્વામીજીના કૃપાપાત્ર ભક્તો દ્વારા સત્સંગ મંડળ ચાલે છે, ત્યાં પણ આપણે મુલાકાત લીધી. એ જ પ્રમાણે અલગ અલગ ઘણા બધા વિસ્તારોની અંદર, એ પછી કોલંબસ હોય, હેરિસબર્ગ હોય,
અને ન્યૂ જર્સી તો સદાબહાર ભક્તોનો બહુ મોટો સમુદાય ત્યાં છે. એ જ પ્રમાણે નીચે જ્યારે આવીએ ત્યારે એટલાન્ટામાં ગઢપુર ધામ સ્વામી શ્રી જગત પ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી નિર્માણ થયું છે. ત્યાં પણ ખૂબ સારો સત્સંગ અમને જોવા મળે છે. એ જ પ્રમાણે બાજુમાં ગ્રીનવિલ છે, ત્યાં પણ આપણું એક સરસ મંડળ ચાલે છે. અને એનાથી આગળ વધીએ તો ફ્લોરેન્સ ખાતે ઘણા બધા વર્ષોથી અમારા પીપી સ્વામી અને એના હરિચરણ સ્વામી ખૂબ મહેનત કરીને ત્યાં પણ સત્સંગને ખૂબ વધારી રહ્યા છે. ખુશીની વાત એ છે કે આ વખતે કોલંબિયા ખાતે પણ એક સાળંગપુર ધામનું નિર્માણ થાય એવા પ્રયાસો હરિચરણ સ્વામી આદિક સંતો કરી રહ્યા છે. એ જ પ્રમાણે રાલેની અંદર ગત વર્ષ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, 1 વર્ષ પૂર્ણ થયું. ત્યાં પણ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ આદિક સ્વરૂપો વિરાજમાન છે. ત્યાંનો પણ સત્સંગ ખૂબ વૃદ્ધિને પામી રહ્યો છે. એ જ પ્રમાણે શાર્લોટની અંદર વ્રત ગઢપુર ધામ એ નિર્માણ થઈ રહ્યું છે. ત્યાં પણ રમેશભાઈ આદિક ભક્તો ખૂબ સારી મહેનત અને કાર્ય કરી રહ્યા છે. એ પ્રમાણે આપણા જે જૂના મંદિરો છે, ખાસ કરીને ડલાસનું મંદિર હોય કે પછી આ વખતે અમે ટેમ્પા ગયા તો ત્યાં પણ આપણું એક સરસ મજાનું સાળંગપુર ધામ નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યાં અમારા ભંડારી સ્વામી પણ બહુ હૃદયથી એમાં સેવા આપી રહ્યા છે રામદાસજીના માર્ગદર્શન પ્રમાણે. એ જ પ્રમાણે ટેમ્પામાં પણ સદગુરુ ધ્યાની સ્વામીજીના ભક્તજનો દ્વારા એક સરસ મજાનું સત્સંગ મંડળ ચાલે છે. એ પણ અમે નિહાળ્યું આ વખતે. અને એવા ઘણા સેન્ટરોમાં ગયા છીએ અમે. કદાચિત નામ રહી ગયું હોય, પણ ભક્તજનો મૂળ વાત એ છે કે તમારા સૌની જે શ્રદ્ધા છે ને એ બહુ અમે નિકટથી નિહાળી છે. પછી નાના નાના ચેપ્ટરો બાલ્ટીમોર હોય, ઇન્ડિયાનાપોલિસ હોય, એવા ઘણા બધા સેન્ટરો, ગ્રીનવિલ વગેરે સેન્ટરોમાં પણ અમે જોયું છે. અમે તો ભગવાનને એ જ પ્રાર્થના કરીએ છીએ કે અમેરિકાનો સત્સંગ આપણો દિન પ્રતિદિન ખૂબ વૃદ્ધિને પામે. બીજું વાલા ભક્તજનો એક મુખ્ય વાત એ સમજી રાખવી કે આ સત્સંગ કલ્યાણનો છે. મહારાજે બહુ કરુણા કરીને કળિયુગની અંદર પૃથ્વીને વિશે પધારીને આ સંપ્રદાયની સ્થાપના કરી છે. એક એની રીત એસ્ટાબ્લિશ કરી છે, એક એની સિસ્ટમ છે. એ સિસ્ટમ પ્રમાણે આપણે વર્તીએ એ બહુ આવશ્યક હોય છે. મહારાજ વારે વારે એવું કહેતા કે વચનમાં વર્તે છે તે જ ભક્ત શ્રેષ્ઠ છે. તો શ્રી હરિએ કરુણા કરીને બેદેશ ગાદીનો વિભાગ કરી અને મહારાજે એક ગુરુ પરંપરા સ્થાપિત કરી છે, જેનું વર્ણન આપણા વિવિધ શાસ્ત્રોમાં જોવા મળે છે. તે ન્યાયે ભગવાન શ્રી હરિએ પોતાના જ ધર્મકુળને વિશે આચાર્ય પદની સ્થાપના કરી છે. એમને સમગ્ર સત્સંગના ગુરુપદે સ્થાપિત કર્યા છે. તો જે આપણી મૂળભૂત પ્રણાલિકા છે, આપણી જે ગુરુ પરંપરા છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણી ગુરુ પરંપરાની જ્યારે વાત આવે ત્યારે સદગુરુ રામાનંદ સ્વામીથી આરંભીને આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ હોય અને તે જ પ્રમાણે આચાર્ય પદની જે પરંપરા છે એ પરંપરા ખાસ સૌ ભક્તોએ જાણી રાખવું. કેમ કે અન્યથા કોઈ આપણને મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય તેનું સમાધાન ન થાય. તો એ પ્રમાણે શ્રીજી મહારાજે જ્યાં જ્યાં ભક્તજનોના જે ધર્મ નિયમ કયા હોય, જ્યાં જ્યાં ભક્તોને ઉપદેશ કર્યા છે, જ્યાં જ્યાં ભક્તોને સાવધ થવાની વાત કરી છે, એ બધી વસ્તુઓ ખાસ આપ જાળવી રાખજો. એવી અમારી ખાસ સૌ બહુ હૃદયથી ગુરુ પૂર્ણિમાના પર્વે ભલામણ છે. આમ તો વડતાલની વિશે અમે વાત કરી હતી કે સંપ્રદાય એટલે પરંપરા છે અને પરંપરા ફિક્સ હોય છે. એમાં ક્યાંય પણ કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ થઈ શકતો નથી. તો જે ભક્તજનોએ પોતાના ઈષ્ટદેવને રાજી કરવા હોય એણે આ વાત ખાસ જાળી રાખવી. અન્યથા શું થાય, ક્યાંક સત્સંગમાં આપણને બાધા આવે, ક્યાંક આપણને સંશય ઉત્પન્ન થાય. શ્રીજી મહારાજે આ કળિયુગની અંદર ઘોર અંધકારરૂપી અજ્ઞાનને ટાળવા માટે શુદ્ધ ધર્મની સ્થાપના કરી છે. એનું ખાસ લક્ષ્ય રાખજો. મહારાજ આજથી 200 વર્ષ પૂર્વે પરમહંસોને સાથે રાખી અનેકવિધ માન, અપમાન, કષ્ટ, દુઃખ સહન કરીને પણ આ સત્સંગ કેવળ જીવાત્માના કલ્યાણ માટે સ્થાપ્યો છે. આ વાત ખાસ સૌ લક્ષ્યમાં રાખજો. તો અંતમાં આજે અષાઢ સુદ પૂર્ણિમાની ઉજવણી જ્યારે અમેરિકાના પણ વિવિધ શહેરોની અંદર ખાસ કરીને મંદિરોની વિશે જ્યારે આની ઉજવણી થતી હોય ત્યારે આપ સૌ ભક્તોને ભગવાન સત્સંગનું ખૂબ બળ આપે. સૌ વાલા ભક્તજનો સ્વધર્મ માની ભગવાનની ખૂબ ભક્તિ કરજો, નિરાભિમાનીપણું કેળવજો. પરમાત્માએ જે શક્તિ આપી છે શક્તિનો સદુપયોગ કરજો અને શ્રી હરિ સ્થાપિત મંદિરોને વિશે ખૂબ નિષ્ઠા રાખજો. આ મદન મોહનજી મહારાજનો જે ઉત્સવ આવી રહ્યો છે એ આપણા મૂળ સંપ્રદાયની દ્રઢતા વધારવા સારું આવી રહ્યો છે. તો એમાં પણ આપ સૌ ભાગ લેશો એવી મારી ફરી વખત ભલામણ. તો શ્રી હરિ આપ સર્વનું ખૂબ મંગળ કરો, ખૂબ શ્રેય કરો. આવનારા સમયમાં પણ અમેરિકાના વિવિધ શહેરોની અંદર પણ આપણા વડતાલના મંદિરો નિર્માણ પામે. વાલા ભક્તો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મંદિરો જો વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંલગ્ન હશે તો જ આપણને શુદ્ધ જ્ઞાનની પરંપરા પ્રાપ્ત થશે. તો એ ન્યાય આપ સૌ સત્સંગમાં આગળ વધજો. ભગવાન આપ સૌનું ખૂબ મંગળ કરે એવી ગુરુ પૂર્ણિમાના પર્વે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજના ચરણકમળમાં અમારી હૃદયથી પ્રાર્થના સાથે આપ સર્વ સંતો અને ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.